હાલો આજે આપણે છે ને ઢોકળા બનાવશું, ખાટિયા ઢોકળા। એમાં આપણે નાખીશું સાઈઝ, 1 ચમચી મીઠું નાખશું। આપણે ચણાની દાળ, તુરની દાળ અને ચોખા બધું સરખે ભાગે આપણે દળેલું છે। હવે આપણે એમાં ધાણા નાખશું। અને આ ઝીણી ઝીણી સુધારેલી મેથી છે, કેપ્સિકમ, આ ગાજર, આપણે 1 ચમચી હળદર નાખશું। પછી આપણે એમાં ચપટી ખાવાનો સોડા નાખશું, સાજીના ફૂલ, પછી સારી રીતે એકસરખું હલાવવાનું છે। જો તમે જોઈ શકો છો કેવા પોછા રૂ જેવા થયા છે।